યુએસના ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ હાલ ભારતના 4 દિવસના પ્રવાસે છે। આ દરમિયાન તેમણે પરિવાર સાથે દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી। ઉપરાષ્ટ્ર પ્રમુખ વેન્સ સાથે તેમની પત્ની ઉષા અને 3 બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ હતા। તેઓનું સ્વાગત હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સંતોએ ભારતીય પરંપરા પ્રમાણે તેમનું સ્વાગત કર્યું છે। મહિલા અગ્રણીઓએ તેમના પરિવારની મહિલા સભ્યોનું પણ હાર્દિક સ્વાગત કર્યું। મંદિરમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્યો નિહાળ્યા, સુંદર કળા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો। જેડી વેન્સે મંદિરના અદ્ભુત સ્થાપત્યના વખાણ કરતા જણાવ્યું કે આપે આટલી ચોકસાઈ અને કાળજી સાથે આ અદ્ભુત મંદિરની રચના કરી છે, તે ભારત માટે ખરેખર ગર્વની બાબત છે। અમને અને ખાસ કરીને અમારા બાળકોને આ સ્થાન ખૂબ જ ગમ્યું। ભગવાનના આશીર્વાદ સૌ પર વરસતા રહે। તેઓએ ભગવાન સ્વામિનારાયણના ચરણે પ્રાર્થના કરી તથા તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા। ઉપરાષ્ટ્ર પ્રમુખે ભારતીય સાંસ્કૃતિક વારસાની વિશિષ્ટ પ્રસ્તુતિઓ પણ નિહાળી। દિલ્હીના સ્વામિનારાયણ મંદિરની મુલાકાતથી મંત્રમુગ્ધ બનેલા વેન્સે ન્યૂજર્સીમાં રોબિન્સવિલ સ્થિત ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામની ભવિષ્યમાં મુલાકાત કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી। વિશ્વ શાંતિ માટે સમર્પિત અક્ષરધામ મંદિર, જે 2005માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી નિર્માણ પામ્યું હતું, જે વૈશ્વિક પર્યટન કેન્દ્ર તરીકે ઓળખાય છે અને 191થી વધુ દેશોના હજારો લોકોને પ્રેરણા આપતું રહ્યું છે।